જો અત્યારના યુવાનોને ખાસ વિનંતી કે અત્યારે ઓનલાઈન ગેમ્સ ને ઓનલાઈન એપ ઉપર બધું એટલું બધું આવી રહ્યું છે ને, તમને માર્કેટિંગ કરીને જાહેરાત કરીને એવું જાણ કરે કે ભાઈ તમે આટલા રૂપિયા કમાશો ને ફલાણાએ આટલા કમાણા આને આટલું કમાણું, એ બધું મોટા ભાગનું ખોટું જ હોય છે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આજનો યુવાન છે ને બેરોજગાર પણ ઘણો વધારે છે. એટલે એને એમ થાય કે ચાલો સાવ નવરું બેસવું એના કરતાં આમાં ક્યાંક કોઈક જગ્યાએ આટલી બધી ફસાવાની સ્કીમ હોય ને એમાં ક્યાંક અટવાઈ જાય અને પછી પછતાવાનો વારો આવે. નાનું કામ કે નાની નોકરી હોય એ તો કોઈને ગમતી પણ નથી, એના કરતાં બેસવું વધારે પસંદ કરે છે. તો આજનો યુવાન નાનું કામ કે નાની નોકરી ભલે ધીમે ધીમે પોતાની નીતિથી ને પોતાના પ્રયત્નથી જેટલું થાય એટલું જો પ્રયત્ન ચાલુ રાખે ને, અને સાવ નવરો પડતો સમય હોય એમાં કંઈક કોઈક પ્રવૃત્તિ સારી સદમાર્ગે વાળતી પ્રવૃત્તિમાં જો એક્ટિવ રહે ને તો એને બીજા કંઈ વિચાર નહીં આવે અને પ્રકૃતિ એનું ધ્યાન રાખશે, ભગવાન પણ એનું ધ્યાન રાખશે ને ક્યાંક ને ક્યાંક એને કોઈક રીતે નીતિથી કામ કરતો હશે ને, ભલે નાના કામમાં પણ નીતિ બહુ વ્યવસ્થિત ને એની મહેનત એવી હશે ને તો એને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ સફળતા મળશે, અથવા તો એ સફળતા મળે ને એ જગ્યા માટેનો રસ્તો પણ એને મળી શકશે. જરૂરી નથી કે આપણે જે રીતે ધારી હોય એ જ રીતે સફળતા મળે ને એ જ આપણું થાય. અલગ અલગ ઘણી રીત હોય, આપણા ધાર્યા બહારની રીતે સફળતા બને છે. આવું વિશ્વાસ હોય એના માટે.